સવાલ પૂછું તને. પેલા તો બાલ્કની બેઠી તો કેવું આ બાળી દીધી જો ભાખરી આજ પાછી કેટલા. Welcome to my channel. Let us get started. હેલો ફ્રેન્ડ, તો સ્વાગત છે તમારું કાચું પનના ન્યુ વ્લોગમાં. તો આજનો વ્લોગ શરૂ થાય છે આપણે રૂમમાંથી, કેમ કે હજી હું ઊભી જ થઈ છું અને અત્યારે વાગી ગયા છે 11. તો આજનો વ્લોગ આપણે સ્ટાર્ટ થઈ છે 11 વાગે, કેમ કે હું હજી જસ્ટ ઊભી થઈ ને બ્રશ કરીને ફ્રેશ થઈને આવીશું. હજી તો આપણે નાસ્તો બાકી છે, પણ પેલા મેં એમ કીધું કે જે આ કપડા છે ને બધા બહાર નાખી દઉં, કેમ કે આ છે આજનું લોકેશન. જોવો તમે, અને તમને થોડુંક આમાં નવું દેખાઈ ગયા વસ્તુ. જે લોકેશન આપણે અહીંયા ઝાડવા હતા ને કટ થઈ ગયા છે, કાપી નાખ્યા છે, કેમ કે બાજુવાળાના ઓલામાં હતા ને એ લોકોએ મકાન પાડી દીધું છે, એટલે છે ને એ લોકોએ ઝાડવા કાપી નાખ્યા છે, એટલે બધી ખુલ્લી અગાસી થઈ ગઈ. જોવા તમે, હવે આપણે વિડીયો શૂટનું લોકેશન વહી ગયું અને આપણી અગાસી હાવ ખુલ્લી. તો થોડાક કપડા બહાર વીકવા છે, કેમ કે વાતાવરણમાં થોડુંક તડકા જેવું છે. જોકે તડકો જ નથી પ્રોપર, થોડોક છે તડકો, પણ થોડા જેવું નીકળ્યું છે. તો મેં વિચાર કર્યું કે જે ભીના કપડા હતા ને બહારથી ભેગા કરેલા, થોડા ભીના છે, થોડા સુકાઈ ગયા છે, તો એ બહાર નાખી દો પેલા, પછી નાસ્તો કરું. ઓકે ફ્રેન્ડ, તો ત્યાં સુધી તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. નવા હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. હાલો આપણે નાસ્તો કરી લઈએ પેલા. પેલા કપડા નાખી દઈએ પછી નાસ્તો કરીએ. ઓકે, હા જોઈ જાઓ ફ્રેન્ડ, આપણે છે ને કપડા બહાર પાછા આગાસીમાં સુકવી દીધા છે અને તડકો તો ફૂલ નીકળી ગયો. વાહ, મારી મહેનત લાવશે રંગ. હવે સુકાઈ જાય બધા. એટલા 2 દિવસથી છે ને કપડા આમનું મસ્ત થાય છે, બહાર અંદર બહાર ત્યારે સુકાઈ જાય. આજે જોરદાર તડકો નીકળ્યો છે જો, પણ ઘડીક રહે એવું લાગે. ને લોકેશન બાયલી કઈક અલગ જ લાગે છે, મને જ નથી ગમતા. મને થઈ છે અગાસી ખુલ્લી થઈ ગઈ. હું ત્યાં જોઉં ને તમને કઈ ઠાવ મળે, કેમ કે પેલા હાવ પેક અગાસી હતી ને અત્યારે હાવ ખુલ્લી થઈ ગઈ છે. લઈ લીધું છે સરસ મજાનું જમવાનું, કેમ કે જમવાનું જ લઈ લીધું છે. બપોરનું નવાનું બધું ભેગું, કેમ કે 12 વાગવા આવી જાય છે, એટલે મેં કીધું અરે જમી એટલે લઈ લીધું છે. જો રીંગણા બટેટાનું શાક, રોટલો છે ને એ તો ખાઈ લઉં. અત્યારે પેલા સરસ મજાનું જમી લઉં ને નાસ્તો કરી લઉં, 2 હારે કઈ જશે. ઓકે, ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો. પાછા વિડીયોમાં સરસ મજાનું જમી લીધું છે, બપોરનું હવારનું ભેગું, પેટ ભરાઈ ગયું છે. અને હવે કેટલું બધું કામ બાકી છે, આમ જોવો તમે. આ બધું કામ હજી એમનું બાકી છે, પોતા મારવાના, હજી તો કચરો કાઢવાનો બાકી છે. બોલો ફ્રેન્ડ, કેમ કે ઓલા બધા હવારમાં ઉભા થઈને રસોઈ બનાવીને ટિફિન ભરીને બસ સ્કૂલે વયા જાય છે. બધું કામ બાકી છે અને આપણે આજ મોડા ઉભા થયા એટલે 12 વાગી જશે. કામ કરો એટલે કામની શરૂઆત કરવામાં 12 વાગી જશે. હજી કામ ક્યારે પૂરું થાય તો નક્કી જ નથી. તો કાઈ ને પેલા છે ને આ બધું કામ કરી નાખું ફટાફટ. કામ બધું સરસ મજાનું પતાવી દો. તો ત્યાં સુધી તમે બન્યા રહેજો વિડીયોમાં. ઓકે, હાલ આપણે છે ને બધું સરસ મજાનું કામ કરી નાખ્યું છે અને આપણા સ્ટુડન્ટ હતા ને આવી ગયા. સમજો કેવા આરામમાં બેઠા. આપણે સવારથી નું કામ કરતા હતા, બધું કામ કરી નાખ્યું, પછી હવે બેઠા એ બાલ્કની. એક સવાલ પૂછું તને. પેલા તો બાલ્કની બેઠી તો કેવું લાગે તને? મજા આવે. મજા આવે મને તો કેવો આનંદ આવે. અરે બાપરે, મને તો ગમતું નથી. સમજો ફ્રેન્ડ, બધું ખુલ્લું થઈ ગયું, કેવું આવે અને આનંદ આવે. કેવો ઠંડો પવન નહીં આવતો, આપણે ઉનાળામાં કઈ ટેન્શન કાંઈ નહીં ફ્રેન્ડ. ઠંડો પવન તો નહીં આવતો, પણ મને તો બધી ખુલ્લું થઈ ગયું ને મજા ના આવતી, કેમ કે બધી સોસાયટી દેખાય. ઉભી હોય મકાન તો દેખાડે ને, એટલે મકાન નતો એમ છે એટલે ઝાડવા આડા આવતા, એટલે ઝાડવા આડા આવતા ને એના લીધે આપણે અહીંયા થોડીક સેફટી હતી, જેથી કરીને કોઈ સોસાયટીમાં અહીંયા એક ઘરેથી દેખાતું નહીં. અગાસીમાં બેઠા ને હવે બામ થોડાક ઉભા રહી તો રોડ આવે. જો તમે રોડ દેખાય, અહીં થોડાક ઉભા રહે એટલે ડાયરેક્ટ મેન રોડ આવી જાય, એટલે બધું પબ્લિક જે હોતી ને બધું અહીંયા દેખાય. તો થોડુંક કેવડાય ઉભું રહે, એટલે મને થોડુંક કેવડાવ. જો હું તો બહાર જ નથી નીકળતી, અત્યારે આ બહાર બેઠી ને એટલે હું બહાર જઈ એવું શું કરે છે જોતી એવું. અને હજી એક કામ બાકી છે મેડમ. શું કામ બાકી છે? કેટલા દિવસથી કામ બાકી છે, મને યાદ આવ્યું તો હું કહું. વિશાલ ને એટલું બધું જોરથી ને વિશાલ એવું કઈ મોટું નથી ને, એ તો કામ ભૂલી ગયું. બોલો બોલો, તુરની દાળ હારી કરવાની. કેવું ફોફા છે એમાં, ખબર છે? ઠંડો મસ્ત નો પવન છે, લગાસી ઉપર જઈ અને હાલ કનેક્શન વાવલી નાખી. જાય અમે મસ્ત નો અત્યારે ઠંડુ લોકેશન થઈ ગયું છે. જોઈ ઉપર જઈને હાલ કેવું હાલ
હાલો ફ્રેન્ડ, તો જાગ્યો છે ઉપર ઉપલી અગાસી. ફ્રેન્ડ આપણે છે ને ઉપલી અગાસી આવી ગયા છીએ. તુરનો ને એવું બધું સામાન લઈને જવો. તુર છે આમાં નહીં વાવલવાની કીધી તે લાકડી ફેરવે આમ જવો. ફેરવાની ને કીધું હારી કરવાની છે તારે. અવારદી ની તો કામ કરતી હતી. અવારદી ની કામ કરતી હતી હું. આ તો હું તને લઈને આવી અગાસી ઉપર. આમાં થોડીક વાર આમ બેહું. મસ્ત નું લોકેશન છે એટલે આમ જવો. આજ કેવું સરસ લોકેશન છે. કાલ મારે વિડીયો શૂટ કરવાનું હતું ને તો લોકેશન માં દીધ નહોતો નીકળ્યો. બધું ધૂંધળું ધૂંધળું ધવાડા રેખું હતું. લોકેશન છે જઈ જવા તમે. હા કેવું મસ્ત નું છે. પવન એ મસ્ત ના. હાલ કઈ કામ તુર વાવલી ને ખાલી હાલ હું શીખવાડું. લાકડી મૂક દે પેલા. લાકડી લાય મત મારવાની છે. વાગે હું ખાલી અડાડ્યું છે. અવાજ નહીં આવ્યો ફ્રેન્ડ. તમે અવાજ સાંભળ્યો? અવાજ આવે તો વાગે એમ કેવાય કે આવે જ તે જામ. જો આવ્યો કે પણ તો પછી એમ અવાજ આવો જોઈએ. તારો એમ બોલવું જોઈએ. દો ફ્રેન્ડ આ તુર છે. જો કેટલામાં ફોફા છે ને વાવલવાની છે. જોઈ લ્યો. બધું નોખું કરવાનું છે. આ ઘરની તુર છે અમારે. કરે છે મારા મમ્મી છે ને ભવડી છે તો અમે ત્યાંથી લેતા આવ્યા. હારી કરવાની બાકી હતી. ડાયરેક્ટ મમ્મી ઓલો ઘંટડામાં ભવડી મેં કીધી ડબ્બામાં તો હું ફરી લેતે. મેં કીધું ત્યાં હારી કરવાની બાકી. અમને હજી અડધો ફેર પડી ગયો. જો હાલો તમે શરૂઆત કેવું છે બેન? હા બોલો તને નહીં કોઈ પોપટ દાંત કેમ કાઢી? રાક્ષસ ની જેમ દાંત કાઢી. હે ફૂક મારતી જા. દৌડી ગયું બધી. વાવ નોખું પડી ગયું. લે ફૂકે તો વાહ. એ એટલે ઢોળ નાખી બસ ને. એને નહીં આવડે. મારે જ કરવું. તમે કન્ટિન્યુ હું લવ જોઉં એના હાથમાંથી. નોખું કેમ ન પડે જોયું. તુર કરી નાખી મેં હારી સોખી કાઢીને થેલીમાં ભરી લીધી છે. ઓલા બેન ને આપી દીધું છે. આ બધું ઉડી ગયું ને કચરો ફોફા એ જો વાળીને ભેગા કરે. આવે હાથમાં કઈ નહીં આવતું. બોલો હવે એને સફાઈ કરવાની. બધા આખા અગાસીમાં ફોફા ફોફા જો અહીંયા પીડા બધી અગાસીમાં ઉડીને આવ્યા. બેનો બેઠા બેઠા વાળ છે. ફ્રેન્ડ 3 બિગાડા કામ બિગાડે તો અમારી ગેમમાં ફરીથી એક ભાઈ બીજો સામેલ થઈ ગયા છે. જુઓ નાઈ ધોઈને. વાવ છોકરો તો મસ્ત લાગે હો. પણ એક નંબર લાગે. તો નાઈને આવી જશે. મેડમ કોકની યાદમાં કોવાઈ જશે. વાહ રે બેરું વાહ. તારી યાદ સતાવે ને કેમ જતાવે ને. એક છે ડિપ્રેશનમાં, એક છે યાદમાં, અને હું છું ફૂલ મોજમાં. કેમ કે આપણે કઈ હોય જ નહીં ટેન્શન. ફૂલ બાકાજી એમ કઈ નઈ. હાલો ફ્રેન્ડ થોડીક વાર અહીંયા ફૂલ મોજ મસ્તી કરી લઈને પછી જાય નીચે. આપણે રસોડામાં આવી ગયા છીએ રસોઈ બનાવવા. શું કરવા? રસોઈ બનાવવા. દો એક લસણ ખાંડે ભેળવે. એક બેઠા બેઠા કાણો ઓરવાની શરૂ છે. ફણગાવેલા મગ છે. આજે આની રેસીપી બનાવવાની છે. શું બનાવવાનું છે? વઘારવાના હે કે પછી શાક બનાવવાનું? કાસા 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 હે અડધા કાસા ખાય ને અડધા વઘાર એમ કર. કાસા ખાય તો ભાઈ એનર્જી લાગ મળતો. તો હાલે એમ કરીએ. તો ફ્રેન્ડ આપણે છે ને પેલા સરસ મજાના ફણગાવેલા મગ છે તો એને વઘારી નાખીએ. અને આમાં કેવી રીતે વઘારાય એ અમને જરાક મોટા અનુભવ છે. મમ્મી થોડું આવડે હવે. એ બધા વારો પૂરો આવે. મારો વારો મજા આવું ખાવાની. પછી તમારે પ્રસાદી લેવી છે તો લો. મેં કેવાની ખાઈ હે તો કઈ પોપટ કરી દીધો. કઈ ની ફ્રેન્ડ તો આપણે સરસ મજાને આનું બનાવી નાખીએ. શાક ને પણ વઘારી નાખીએ. હાલો તો અહીંયા આપડી ગ્રેવી બની ગઈ છે સરસ મજાની. અહીંયા ભાખરી બને છે. બેન મગ ધોવે છે. જોવો આમ તમે. હું અહીંયા છે ને ઉઠી ભાખરી શેડું છું. જોકે ભાખરી બની પપ્પા બહુ બળી. જો ભાખરી બનાવી નાખી છે સરસ મજાની આપણે. કેમ કે એ અત્યારે બધું કામ શરૂ છે. કેમ કે ભાખરી ગરમ ગરમ રહી ને હાટું છે ને મગે મૂક્યા છે અને ભાખરી છે.
બનાવી નાખીશ. હવે નાખવી કેમ કાંઈ નહીં ફ્રેન્ડ, હાલો તમે વિડીયોમાં કન્ટિન્યુ. હું છે ને ભાખરી નાખ દઉં કેમ કે ફોન પકડાતો નથી મારાથી. રસોઈ બની ગઈ છે આપણે, પણ મારા હાલ જો તમે આમ બે હાલ થઈ ગયા છે, આખી પલ્લી ગઈ. આજે એક બેન નથી ને એના હાથની મારે રસોઈ બનાવવું ઊભું રહેવું પડ્યું. ભાખરી બળી નહીં ગઈ ને? બળી તો નથી, વાંધો નહીં. આ બાળી દીધી જો ભાખરી. આજ પાછી કેટલા અઠવાડિયું થઈ ગઈ છે વિમલ? હે ને? હું રસોડામાં ગઈ ને અઠવાડિયું થઈ ગયું છે. અઠવાડિયા પછી પાછી આજ રસોઈ બનાવી, કેમ કે મારા એક બેન ભાવનગર રોકાણા છે, એટલે એના હાથની જગ્યા આપણે લેવી પડે. ભાખરી તો બળી ગઈ. કઈ નહીં ફ્રેન્ડ, તો સરસ મજાની આપણી રસોઈ બની ગઈ છે. એટલે હવે આપણે શું કેવાય, ભાખરી એક સડી જાય એટલે પછી અમે જમવા. એ માટે આપણે છે ને થોડી વાર પોરો ખાઈ ભાઈ લખીએ છે. તો તમે કેવો પંખાના પવન નીચે બેઠા બેઠા લખીએ, આપણે રસોડામાં પલળી જાય. કાંઈ નહીં. હાલો ફ્રેન્ડ, તો તમને કેવો લાગ્યો મારો બ્લોગ કોમેન્ટ કરીને કહી દેજો. નવા હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળશે તમને હવે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય ને ટાટા.